લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલના બિછાને મહિલાએ દમ તોડ્યાના બીજા દિવસે એક પુરુષનો મૃતદેહ મળે છે અને પોલીસના ધમધમાટ વચ્ચે મોટો ઘટસ્ફોટ થાય છે. દરગાહમાંથી મળેલા પુરુષના મૃતદેહ તપાસ કરતા પોલીસ પણ ચોંકી જાય છે. તેવો ખુલાસો સામે આવતા ગંભીર મર્ડરના કેસનો ભેદ ઉકેલાયો છે. ગીર સોમનાથના ડારી ગામની ચર્ચાસ્પદ ઘટના વિશે વિગતવાર કરીએ આ અહેવાલમાં વાત. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતમાં મહિલાઓ વિરુદ્ધ અત્યાચારો વધી રહ્યા છે ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં પતિએ પત્નીની હત્યા કરી અને પ્રાથમિક અહેવાલ મુજબ પોતે આત્મહત્યા કરી હોય તેવો ઘટસ્ફોટ થયો છે. વેરાવળ તાલુકાના ડારી ગામના એક દંપતી અને તેમના 2 સંતાનો રહેતા હતા અને અવારનવાર તે દંપતીનો ઝઘડો થતો હતો. તેમાં ઘણીવાર પતિ વિનોદભાઈ દ્વારા પત્નીને મારઝૂડ કરવામાં આવતી અને તેના પિયરથી પૈસા લાવવાની માંગણી પણ કરવામાં આવતી હોય તેવી ફરિયાદ પોલીસને માર્ચ મહિનામાં મળી હતી. વારંવાર આવા ઝઘડાથી કંટાળીને મહિલા પોતાના પિયર જતી રહી હતી, પરંતુ એક દિવસ અચાનક વિનોદભાઈ દ્વારા તેમની પત્ની ચંપાબેન, જેઓ સિલાઈ કામ કરતા હતા અને એક દુકાન આગળ ઊભા હતા, ત્યાં આવીને ઉપરા છાપરી 7 છરીના ઘા ઝીકી ઘાયલ કર્યા હતા. બાદમાં છરી અને મોટરસાયકલ ઘટના સ્થળે મૂકી વિનોદભાઈ ભાગી જાય છે. ચંપાબેનને સિવિલ હોસ્પિટલ સારવાર માટે લઈ જવામાં આવે છે, જ્યાં ડોક્ટર તેમને મૃત જાહેર કરે છે. પરંતુ મામલો અહીંયા પૂર્ણ નથી થતો. બીજા દિવસે એટલે 13 ડિસેમ્બરે વહેલી સવારે ડારી ગામની એક દરગાહની આગળ એક અજાણ્યા પુરુષની ડેડ બોડી મળે છે. એલસીબી પોલીસની તપાસમાં જાણવા મળે છે કે આ વ્યક્તિ વિનોદભાઈ છે, જે એક દિવસ પહેલા તેમની પત્નીની હત્યા કરી નાસી ગયા હતા. પ્રાથમિક અહેવાલ મુજબ જાણવા મળ્યું છે કે તેમની પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી. સાંભળીએ મૃતક ચંપાબેનના કાકાએ ઘટના વિશે શું કહ્યું. આજે ડારી જે અત્યારે જાપો છે ને, એક નાનકડી દુકાન છે અને દુકાનમાં નાનું મોટું કામ કરવાનું બેહવા જ્યાં જતું હતું, બરાબર છે. એટલે ત્યાં એને 8 વાગ્યાના અરસામાં આવીને એને 5 થી 6 છરીના ઘા માર્યા. પીએમના રિપોર્ટ પ્રમાણે મને ખબર નથી, પણ ત્યાં અમે ગયો ને ત્યારે ત્યાં એને લોહી પડ્યું હતું. અને અમે પછી 2-4 વાડીએથી મને ફોન આવ્યો એટલે તાત્કાલિક ગયો અને મેં તાત્કાલિક એને 108 કરીને એને બોલાવી અને એને અહીંયા ડેડ જાહેર કરી દીધી. એ વિનોદ નામ છે, વિનોદ ધોડિયા. અને ત્યાં એને હાલમાં એક છરી પણ પડી છે, એની ગાડી પણ પડી છે. શું થાય છે બેનને? એ એના હસબન્ડ છે. શા માટે કર્યું હોય? એ વારંવાર ધમકી દેતો હતો અને આના પહેલા માનસિક રીતે ત્રાસ આપતો હતો. આના પહેલા એના બાપા જીવતા વર્ષો પહેલા ત્યારે પણ 458 હતો. એના બાપાનો એક્સિડન્ટ થઈ ગયો. પછી ફરીથી જ્યાં તારા બાપાને ત્યાંથી મિલકત લઈ આવી, પૈસા લઈ આવી કર્યા કરતો હતો. પછી છોકરીને મારતોડ એના પર હુમલો કર્યો, લાકડું માર્યું અને ટોટલી એડમિટ રહેલી આદિત્ય બિરલામાં અને આ સિવિલ હોસ્પિટલમાં. એના પછી અમે એને ઘરે લઈ આવ્યા. ઘરે લાવીને એને ત્યાં એનો જોખમ જ હતી. છોકરી કહેતું હતું મને મોકલતા નહીં, મને મોત જ દેખાય છે અને વારંવાર ધમકી આપે છે મને કે મને મારી નાખશે, મારું કોઈ કરી લેવાનું નથી. દારીની બહુ છોકરીને માર નાખી, મારું કોઈ કઈ કરી લેવાનું, પોલીસે મારું કોઈ તોડી લેવાનું નથી. અને આ વસ્તુ એને ખરેખર કરી બતાવી. ક્યાં ગામનો છે? એ તાતીવેલાનો છે અને છેલ્લા 8-10 મહિનાથી આ છોકરી અહીંયા અમે એનો મરણનો હુમલો કર્યો અને પછી લઈ આવ્યા હતા. ટોટલી એડમિટ હતી. એના હાથ ઓલરેડી અત્યારે કામ ન કરે એવા જ છે. આ પરિસ્થિતિ છે અને હાલને એને લાવી દીધું એને આજે પૂરો. પોલીસે આ મામલે શું કહ્યું તે પણ સાંભળીએ. પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના ડારી ગામે ગઈ તારીખ 22/12ના રોજ એક મર્ડરનો બનાવ બનેલ, જે અનુસંધાને પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં મરણ જનારના ભાઈ દિનેશ કુમાર મેઘજીભાઈ ચાંડપ્પાની ફરિયાદ લઈ બીએનએસ કલમ 103(1), 352 અને 351(2) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ જે મર્ડરનો બનાવ બનેલ એની હકીકત એવી છે કે મરણ જનાર હિનાબેન ઉર્ફે ચંપાબેન વિનોદભાઈ ધોડિયા, જેઓના લગ્ન 2002માં તાંતીવેલા ગામે થયા હતા. લગ્ન બાદ તેમના પતિ સાથે એમને ઘર કંકાલ, શારીરિક માનસિક ત્રાસની ફરિયાદો રહેતી. તે અનુસંધાને એમણે 2025ના માર્ચ મહિનામાં તેમના પતિ વિરુદ્ધ એક ફરિયાદ પણ દાખલ કરાવેલી છે અને ભરણ પોષણનો એક કેસ એમને કોર્ટમાં ચાલતો હતો. જે અનુસંધાને બેન છેલ્લા 6 માસથી રીસામણે પોતાના માવતરે હતા અને પોતાના માવતરે ત્યાં તેઓ સિલાઈ કામ કરી અને પોતાનું ગુજરાન ચલાવતા હતા. આ બાબતે એમના પતિ સાથે અવારનવાર માથાકૂટો થતી. જે અનુસંધાને એમના પતિ વિનોદભાઈ સોમાભાઈએ ગઈ 12 તારીખના રોજ તાંતીવેલા ગામથી
તેઓ સીધા ડારી ગામે આવેલ અને એમના પત્ની જે આ સિલાઈનું કામ કરતા હતા એમને છરીના 8 થી 10 જેટલા ઘા મારી અને તેઓ સ્થળ પર પોતાની મોટરસાઇકલ તેમજ જે બનાવમાં એમણે છરીનો ઉપયોગ કર્યો તે મૂકીને ત્યાંથી નાસી ગયેલ હતા. જે ઈજા પામનાર બેન હતા એમને સારવાર અર્થે હોસ્પિટલ લાવતા ડૉક્ટરે એમને મરણ જાહેર કર્યા. બનાવ બાદ આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આરોપીને પકડવા માટે સ્થાનિક પોલીસ, એલસીબી અને એસઓજીની તમામ ટીમો કાર્યરત હતી. તેમ છતાં મોડી સાંજ સુધી આરોપી મળી ન આવેલ. ત્યારબાદ આજ રોજ સવારના ડારી ગામે ત્યાં એક કબ્રસ્તાન પાસે 5 પીરની દરગાહ છે, ત્યાં આ જે આરોપી છે એ મૃતક હાલતમાં ત્યાં મળી આવેલ. એમાં પ્રાથમિક દ્રષ્ટિએ તેણે ઝેરી દવા પી અને પોતે આત્મહત્યા કરેલ હોય એવું તારણ છે. હાલ આ બાબતે મરણ જનાર જે છે આરોપી એમના દીકરાની જાહેરાતની અકસ્માત મોતનો એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ આ બાબતની તપાસ પ્રભાસ પાટણ પીઆઈ ચલાવી રહ્યા છે. સમગ્ર ઘટનાથી ડારી ગામમાં શોકનો માહોલ છે. ઉપરાંત તેમના બાળકો પરથી 2 જ દિવસમાં માતા પિતાની છત્રછાયા જતી રહી છે. માનવી હિંસક બની કેટલો નિર્દય બની જાય છે તે આપણે આ ઘટનાથી સમજી શકીએ છીએ કે હિંસામાં સમજાતું નથી કે તે શું પગલાં વધી રહ્યો છે, આના પરિણામો શું આવશે. હિંસા ક્યારેય સમાધાન નથી હોતું. આવી હિંસાના પરિણામ પોતાનાઓને જ ભોગવવા પડે છે, જેમાં આ બાળકોને ભોગવવા પડશે. આ ઘટના વિશે તમે શું કહેશો અમને કમેન્ટ કરી જણાવો. આવા વિગતવાર અહેવાલ જો તમને પસંદ હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરો અને જોતા રહો તમારું સ્વમાન. નમસ્કાર.